સોનગઢ ડેપો દ્વારા આઝાદી બાદ પ્રથમવાર સોનગઢ આમલપાડા ઝરિયા આંબા બોરદા વાછા ફતેપુરાની નવી બસ ચાલુ કરવામાં આવી હતી। મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા રિબિન કાપી અને લીલી ઝંડી બતાવીને બસને રૂટ ઉપર મોકલવામાં આવી હતી। સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારના છેવાડા ઉકાઈ ડેમ વિસ્થાપિત આદિવાસીઓની સમસ્યાઓનો અંત થયો હતો। ત્યારબાદ સોનગઢ તાલુકાના સરપંચીઓ દ્વારા તેઓના ગામની બસ રૂટની સમસ્યા જણાવી હતી અને તાત્કાલિક હલ કરવામાં આવી હતી। ત્યાં ઉપસ્થિત રહેલા સોનગઢ ડેપોના મેનેજર, સુરત રેન્જના ATITIના તથા ATS તથા સોનગઢ બોરદા જિલ્લા પંચાયત સભ્ય શ્રી સરિતાબેન, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ, તાપી જિલ્લા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, સોનગઢ તાલુકા પ્રમુખ દામજીભાઈ, સરપંચ, ઉપપ્રમુખ રોહિતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સોનગઢ ST ડેપો અને સોનગઢ બસ સ્ટેન્ડથી આઝાદીના 70 વર્ષ સુધી સોનગઢ, ગુંદી, આમલપાડા, કુઈલીવેલ વર્ષોથી આ બસની સુવિધા નહોતી। તે બસની લીલી ઝંડી આપીને આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ગયા સોમવારે માન્ય મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા સાહેબને મળીને તાત્કાલિક બસ ચાલુ થાય વિદ્યાર્થીઓ માટે તેના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને એમને મળતાની સાથે તરત જ સૂચના આપવામાં આવી કે હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાની હેઠળ તાત્કાલિક બસને લીલી ઝંડી આપીને ચાલુ કરવાના એમની સૂચનાને કારણે આજે આઝાદીના 70 વર્ષ સુધી બસ જ્યાં જતી નહોતી 5-5 અને 6-6 કિલોમીટરથી ચાલતા આવતા વિદ્યાર્થીઓ માટેની સવલત અમે આજે ઊભી કરવામાં આવી છે। માટે આ વિસ્તારના તમામ સરપંચો અને આગેવાનો બધા ભેગા મળીને આજે લીલી ઝંડી આપી છે અને તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન પાઠવ્યા છે કે 60 વર્ષ પછી અમને બસની સુવિધા મળી છે। સોનગઢ તાલુકાના ફતેપુરા, બાવલી, બોરદા, આમલપાડા વગેરે છેવાડાના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને રોજિંદા કામ માટે અવરજવરની ભારે તકલીફ પડતી હતી, જેને કુંવરજીભાઈએ તાત્કાલિક ધ્યાન પર લઈ પરિવહન મંત્રીને રજૂઆત કરી બસ સેવા ચાલુ કરાવી હતી। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, સોનગઢ।